કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડીથી શિહોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને બાઇક રેલી સાથે તિરંગા યાત્રા નીકળી। ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની આન બાન શાન છે, ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के साथ वर्ष 2025 ने 11 ઓગસ્ટના રોજ સવારે કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી હતી અને લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। રસ્તામાં આવતા ઉમરી ગામના લોકોએ તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું। આ તિરંગા યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પિલિયાતર, ભરતસિંહ ભટ્ટેસરિયા, હરગોવનભાઈ શિરવડિયા, કરણસિંહ વાઘેલા, નટુભાઈ પટેલ, અમરસિંહ સોલંકી, બકુભા વાઘેલા, હોટેલ શુભમ થરા, ઈશુભા વાઘેલા, રમેશભાઈ જોશી, વનુભા ડાભી, મનુભા સોલંકી, સરપંચ કંબોઈ, વિષ્ણુભા વાઘેલા, પૂર્વ સરપંચ ઉમરી નીરુભા વાઘેલા સહિત કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા, જેમાં કાંકરેજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી શિહોરી ખાતે આવેલ શ્રી એમ.વી. વાલાણી હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવી અને રાજકીય આગેવાનો દ્વારા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો અને આવનાર 15 ઓગસ્ટનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરેજ તાલુકાના નાણોટા ગામમાં ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 6 એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। ત્યારે બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પિલિયાતરે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર વિશે વાત કરી હતી અને આર્મી જવાનોની કામગીરીને બિરદાવી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો। આમ કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાને સફળ બનાવી અને દેશમાં સૌ સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો। આજે કંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટીતંત્ર, આપણા મામલતદાર સાહેબ, આપણા ટીડીઓ સાહેબ, આખી એમની ટીમ, અમારી ભારતીય જનતા પાર્ટી, આપણા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભરતસિંહજી ભટ્ટેસરિયા સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે આજે તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીયતાના રંગે રંગાયો છે અને ખૂબ આહલાદક વાતાવરણ બન્યું, એ બદલ વહીવટીતંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનને વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ હતા એને મિસાઇલ, ડ્રોન અને જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને ભારત તોડી પાડ્યા અને આખા પાકિસ્તાને ધૂળ ચાટતું કર્યું। તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીયતાના રંગે રંગાય અને ફર્સ્ટ સ્ટેશનનું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે, એના ઉદ્દેશથી આ યાત્રા યોજાઈ। સમગ્ર તંત્રનો ફરી પણ ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। પૂર્વ સંધ્યાએ સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું। કંબોઈ મુકામેથી શિહોરી એમ.વી. વાલાણી હાઈસ્કૂલ સુધી 11 કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું। સમગ્ર તાલુકાના લોકોએ, સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું, એના કાર્યકરો, સમગ્ર તાલુકાના લોકો, પત્રકાર મિત્રો, ગામડામાં રહેલા તમામ આગેવાનો, યુવાનોએ હર્ષભેર, ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે। લગભગ અમારી તિરંગા યાત્રા 1.5 કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે। કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરેજ તાલુકાની હશે। ઉત્સાહભેર તમામ લોકોએ 11 કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે। તમામનો ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે, સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડારી છે એ બદલ સૌનો આભાર।